હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતા. આજે બનાવશું અમેરિકન મકાઈનો ચેવડો. સૌ પ્રથમ કુકરમાં પાણી ગરમ કરશું. પાણી ગરમ થઈ જાય એટલે તેમાં મકાઈ એડ કરી મીડિયમ ગેસે 4 સીટી પાડી લેશું. 4 સીટી થઈ ગઈ છે. આપણે મકાઈ ચેક કરી લેશું. મકાઈ સરસ બફાઈ ગઈ છે. તેને પાણીમાંથી બહાર કાઢી તેનું કટિંગ કરી લેશું. મકાઈને બાફાની જગ્યાએ શેકીને પણ તેનો ચેવડો બનાવી શકાય છે. ત્યાર પછી એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકશું. તેલ આવી જાય એટલે તેમાં જીરું, હિંગ અને હળદર નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યાર પછી તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરશું. હવે તેમાં મીઠો લીમડો અને મરચાંની કટકી એડ કરી તેને પણ સાતળી લેશું. ત્યાર પછી તેમાં કાંદા નાખી તેને અડધી મિનિટ સુધી સાતળી લેશું. કાંદા સતળાઈ જાય એટલે તેમાં આપણે ટમેટાં એડ કરશું. ટમેટાને પણ આપણે 1 મિનિટ સુધી સાતળી લેશું. અહીં કોઈ પણ વસ્તુ આપણે ઓવરકુક નહીં કરીએ. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું પાવડર, લીંબુનો રસ, ચપટી ગરમ મસાલો નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું. તેમાં મકાઈના દાણા નાખી તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. તેને ઢાંકી 2 મિનિટ રહેવા દેશું. ત્યાર પછી તેને ફરીથી મિક્સ કરી લેશું. બધા જ મસાલા એકરસ થઈ ગયા છે. હવે આપણે તેની અંદર ધાણા ભાજી એડ કરી દેશું. તૈયાર છે આપણો ચેવડો. સર્વ કરશું. એક ડીશમાં ચેવડો લઈ ઉપરથી આપણે ઝીણી સેવ ભભરાવી દેશું.